IPL 2025 ની ફાઇનલ નોકઆઉટ મેચો આવી ગઈ છે. યસ, ઇટ્સ ટાઈમ ફોર પ્લેઓફ. અસલી દંગલ તો હવે ચાલુ થવાનું છે. આજે સાંજે ક્વોલિફાયર 1 માં પંજાબ કિંગ્સની ટીમ RCB સામે ટકરાવવાની છે. એક બાજુ શ્રેયસ અય્યર હશે તો બીજી બાજુ કિંગ વિરાટ કોહલી. એક બાજુ અર્શદીપ સિંઘ હશે તો બીજી બાજુ જોશ હેઝલવુડ. યસ, જોશ હેઝલવુડ પાછા આવી ગયા છે. જે ટીમ આ મેચ જીતશે એ ડાયરેક્ટ IPL 2025 ની ફાઇનલમાં પહોંચી જવાની છે. કેવા છે બંને ટીમોના હેડ ટુ હેડ રેકોર્ડ? ટીમ ડેવિડ રમવાના છે કે નહીં? બંને ટીમોની પ્લેઇંગ 11 કેવી રહેવાની છે? 1000 રૂપિયાનું ગીવ અવે જીતવા માટેના સવાલો કયા કયા છે? જે ટીમ આજે હારશે એની ટક્કર ગુજરાત અથવા તો મુંબઈ સામે થવાની છે. ભાઈ IPL ની ફાઇનલ મેચમાં થનારી ક્લોઝિંગ સેરેમનીને લઈને પણ મોટી અપડેટ આવી ગઈ છે. આ બધા ટોપિક ઉપર ડિટેલમાં વાત કરીએ એની પહેલા જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે હું ક્રિકેટને લગતા IPL ને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયો ડેઈલી આપણી ગુજરાતી ભાષામાં બનાવતો હોઉં છું. અને હા, સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે નોટિફિકેશન પણ ખાસ ઓન કરી દેજો કે જેથી કરીને આવા બધા જ વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય. હેલો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો IPL ની વાતો વિથ ઈશાન જોશી. કેમ છો ભાઈ? મજામાં જ હશો ને યાર? જે દિવસની આપણે બધા ક્રિકેટ પ્રેમીઓ રાહ જોઈ રહ્યા હતા એ દિવસ ફાઇનલી આજે આવી ગયો છે. IPL 2025 ની ફાઇનલમાં પહોંચનારી પહેલી ટીમ આપણને આજે સાંજે મળી જવાની છે. છેલ્લા 2-2.5 મહિનાથી ચાલી રહેલી જોરદાર ટુર્નામેન્ટનો હવે ફાઇનલ ફેઝ આવી ગયો છે. હવે જે ટીમ પ્રેશર સિચ્યુએશનમાં સારું પરફોર્મ કરશે એ જ આગળ જવાની છે. ચંદીગઢના મુલાનપુર સ્ટેડિયમમાં આજે સાંજે 7:30 વાગે પંજાબ કિંગ્સ અને RCB નો સામનો એકબીજા સામે થવાનો છે. યસ, ક્લેશ ઓફ ટેબલ ટોપર્સ. પોઈન્ટ ટેબલમાં પહેલા અને બીજા નંબરની ટીમો વચ્ચે જોરદાર ટક્કર. RCB ની ટીમ હજુ 2 દિવસ પહેલા જ લખનઉ સામે 228 રનનો વિશાળ સ્કોર ચેસ કરીને જીતીને આવી રહી છે. તો બીજી બાજુ પંજાબ કિંગ્સની ટીમ પણ પોતાની છેલ્લી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને હરાઈને આવી રહી છે. એટલે બંને ટીમો ફોર્મમાં પણ છે અને વિનિંગ મોમેન્ટમ સાથે આવી રહી છે. RCB ની ટીમ 9 વર્ષ પછી ટોપ 2 માટે ક્વોલિફાય થઈ છે. તો બીજી બાજુ પંજાબ કિંગ્સ પણ 11 વર્ષના લાંબા સમયગાળા પછી ક્વોલિફાયર 1 રમી રહી છે. આ બંને ટીમો હજુ સુધી IPL ની એક પણ ટ્રોફી નથી જીતી શકી. એટલે આજની મેચમાં આ બંને ટીમો પોતાનું 100% બેસ્ટ આપીને ટ્રાય કરશે કે આજની મેચ જીતીને તેઓ ફાઇનલમાં એટલીસ્ટ પહોંચી જાય. કારણ કે જો આજની મેચ હાર્યા તો પછી નોકઆઉટ મેચ રમવાની આવવાની છે. ક્વોલિફાયર 2 માં તમને બીજો ચાન્સ નથી મળવાનો. જો એ મેચમાં હાર્યા તો પછી સીધા જ IPL માંથી બહાર. બંને ટીમોના હેડ ટુ હેડ રેકોર્ડ્સની વાત કરીએ તો અત્યાર સુધી IPL ના ઇતિહાસમાં પંજાબ કિંગ્સ અને RCB વચ્ચે ટોટલ 35 મેચો રમાયેલી છે, જેમાંથી પંજાબની ટીમ 18 વખત અને RCB ની ટીમ 17 મેચો જીતી શકી છે. એટલે પંજાબ કિંગ્સની ટીમ સ્લાઇટલી થોડી આગળ જોવા મળી રહી છે. બાકી ઓવરઓલ જોવા જઈએ તો બંને ટીમો વચ્ચે કટ ટુ કટ કોમ્પિટિશન અત્યાર સુધી જોવા મળી છે. ઇનફેક્ટ આ વખતે રમાયેલી IPL 2025 ની બંને મેચો પણ આ બંને ટીમો એક મેચ જીતેલી છે. હવે બંને ટીમોની પ્લેઇંગ 11 અને કી પ્લેયર્સની વાત કરીએ એની પહેલા વિઝન 11 ની એક જોરદાર ઓફર તમને કહું તો તમે ફક્ત 1 જ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ ઉપર 25 લાખ રૂપિયા જીતી શકો છો. યસ, પ્લેઓફ્સ આવી ગઈ છે તો મોટી ઓફર્સ પણ પાછી આવી ગઈ છે. વિઝન 11 ઉપર બધા જ નવા યુઝર ફક્ત 1 જ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ ઉપર 2 કરોડની મેગા લીગ જોઈન કરી શકવાના છે કે જેમાં વિનિંગ પ્રાઇસ 25 લાખ રૂપિયા છે. સાથે જ જો તમે ડેઈલી વિઝન 11 ઉપર ઇન્વેસ્ટ કરો છો તો ટોપ 5 ઇન્વેસ્ટર્સને વિઝન 11 તરફથી IPL 2025 ની ફાઇનલ મેચ ફ્રીમાં જોવાનો મોકો પણ મળી શકવાનો છે. મેં તો ભાઈ કોન્ટેસ્ટ જોઈન કરી લીધું છે. મારી ટીમ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. કેપ્ટન વાઇસ કેપ્ટન કોણ રહેશે અને ફાઇનલ ટીમ હું ટોસ પડ્યા પછી આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દેતો હોઉં. તો ફટાફટ નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને વિઝન 11 એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને આજે સાંજે રમાનારી મેચ માટે બંને કોન્ટેસ્ટ ખાસ જોઈન કરી લેજો. હવે સૌથી પહેલા RCB ની પ્લેઇંગ 11 ની વાત કરીએ તો ઓપનિંગમાં ફિલ સોલ્ટ અને વિરાટ કોહલી, ત્યારબાદ રજત પાટીદાર, મિડલ ઓર્ડરમાં મયંક અગ્રવાલ, ટીમ ડેવિડ, જીતેશ શર્મા અને રોમારિયો શેફર્ડ, અને બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો એમાં કૃણાલ પંડ્યા, યશ દયાલ, ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડ આપણને જોવા મળવાના છે. સુયશ શર્માને RCB ની ટીમ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે યુઝ કરી શકે છે. સો RCB માટે સૌથી મોટા પોઝિટિવ સમાચાર એ છે કે બંને મેચ વિનર ઓસ્ટ્રેલિયન પ્લેયર્સ ટીમ ડેવિડ અને જોશ હેઝલવુડ પ્લેઓફમાં તેમની ટીમમાં પાછા આવી જવાના છે. એટલે આજની મેચમાં તેઓ રમતા જોવા મળવાના છે. વિચારો, આ બંને પ્લેયર વગર પણ RCB ની ટીમે લખનઉ સામે 228 રન ઇઝીલી કરી નાખ્યા હતા અને હવે તો ભાઈ જોશ હેઝલવુડ અને ટીમ ડેવિડ પણ ટીમમાં પાછા આવી ગયા છે. એટલે બોલિંગ પણ એકદમ સ્ટ્રોંગ થઈ જવાની છે અને બેટિંગ ડેપ્થ પણ એકદમ સોલિડ થઈ જવાની છે. વિરાટ કોહલી ઓલરેડી જોરદાર ફોર્મમાં ચાલી રહ્યા છે અને IPL 2025 માં અત્યાર સુધી તેઓ 850 તો ફટકારી ચૂક્યા છે. અને ફિલ સોલ્ટ, જીતેશ શર્મા અને ટીમ ડેવિડના બેટથી પણ આપણને આ વખતની સિઝનમાં રન જોવા મળ્યા જ છે. એટલે જો જોશ હેઝલવુડના આવવાથી RCB ની બોલિંગ પણ ઇકોનોમિકલ થઈ ગઈ તો RCB ની ટીમના ફાઇનલમાં જવાના ચાન્સીસ મને તો બ્રાઇટ લાગી રહ્યા છે. શું કહેવું છે તમારું? RCB આજે પંજાબને હરાઈ દેશે? એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. હવે આજના ગીવ અવેની વાત કરીએ તો 3 સવાલો આ રહ્યા. નંબર 1, સૌથી વધારે ચોગ્ગા કોણ ફટકારવાનું છે? નંબર 2, સૌથી વધારે છગ્ગા કોણ ફટકારવાનું છે? અને નંબર 3, આજની મેચમાં પ્લેયર ઓફ ધ મેચ કોણ રહેવાનું છે? બસ આ 3 સિમ્પલ સવાલોના જવાબ તમારે પ્રેડિક્ટ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં લખી દેવાના છે. સાથે જ આ વિડીયોને લાઈક કરી દેવાનો છે અને તમારી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ વિડીયોને શેર કરી દેવાનો છે. જો આ બધા સ્ટેપ્સ ફોલો કરેલા છે અને 3 સવાલના સાચા જવાબ આપનારમાંથી એક લકી વિનરને મારા તરફથી 1000 ડાયરેક્ટ UPI મળી જવાના છે. તો ભૂલ્યા વગર નીચે કોમેન્ટ કરીને ગીવ અવેમાં પાર્ટિસિપેટ ખાસ કરી લેજો. હવે પંજાબ કિંગ્સની સ્ટ્રોંગેસ્ટ પ્લેઇંગ 11 ની વાત કરીએ તો ભાઈ તેમના ઓપનર્સ તો એકદમ સોર્ટેડ લાગી
લાગી રહ્યા છે. પ્રભ સિમરનસિંહ અને પ્રિયાંશ આર્યા બંને ઓપનર્સે ભેગા થઈને આ વખતની IPL સીઝનમાં એકદમ ધમાલ મચાઈ દીધી છે. ત્યારબાદ લાસ્ટ મેચના હીરો જોશ ઇંગ્લિશ અને કેપ્ટન શ્રેયસ અય્યર, મિડલ ઓર્ડરમાં નેહાલ વાઢેરા, શશાંક સિંહ અને માર્કસ સ્ટોઇનિસ, અને બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો એમાં યુઝવેન્દ્ર ચહલ, કાઇલ જેમિસન, વિજય કુમાર વૈશાખ અને અર્શદીપ સિંહ આપણને રમતા જોવા મળવાના છે. ઇમ્પેક્ટ પ્લેયર તરીકે પંજાબની ટીમ બ્રારનો ઉપયોગ કરી શકે છે. માર્કો યેન્સનની ખોટ 100% પંજાબની ટીમને પડવાની છે. તેની જગ્યાએ તેઓ અફઘાનિસ્તાનના ઉમરદાઈને પણ ચાન્સ આપી શકે છે. આ ઉપરાંત તેઓ બોલિંગમાં પણ જેમિસનની જગ્યાએ બાર્ટલેટનો ઉપયોગ કરી શકે છે. બાકી સારા સમાચાર પંજાબની ટીમ માટે એ છે કે યુઝવેન્દ્ર ચહલ આ મેચથી પાછા આવી જવાના છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો ભાઈ પંજાબની ટીમ પણ એકદમ કમ્પ્લીટ લાગી રહી છે. અત્યાર સુધીની આ વખતની IPL મેચોમાં આપણે જોયું છે કે પંજાબની ટીમ તેમના બંને ઓપનર્સ અને કેપ્ટન શ્રેયસ અય્યરની બેટિંગ ઉપર થોડા વધારે ડિપેન્ડન્ટ રહેલા છે. ઓફકોર્સ સાથે સાથે અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલની પણ આપણને જોરદાર બોલિંગ જોવા મળી છે. પરંતુ ભાઈ મોટાભાગની મેચો તેઓ તેમની બેટિંગના સહારે જીતેલા છે. એટલે આજની મેચમાં પણ જો પંજાબની ટીમને RCB ને હરાવવું હશે તો તેમના ટોપ ઓર્ડરની સાથે સાથે શશાંક સિંહ, નેહાલ વાઢેરા અને માર્કસ સ્ટોઇનિસને પણ સારું પરફોર્મ કરવું પડશે. કઈ ટીમ તમને વધારે સ્ટ્રોંગ લાગી રહી છે, RCB કે પંજાબ કિંગ્સ? એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. IPL ની ફાઇનલ મેચ અને ક્વોલિફાયર 2 આ બંને મેચોની ટિકિટો આવી ગઈ છે. ટિકિટ બુક કરવા માટેની ડાયરેક્ટ લિંક મેં આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે. જો તમે પણ મોદી સ્ટેડિયમમાં આવીને આ બંને મેચો એન્જોય કરવા માંગતા હો તો ભાઈ ફટાફટ અત્યારે ટિકિટો બુક કરી લેજો. કેવી રીતે ટિકિટો બુક કરવી અને કયા સ્ટેન્ડમાં સૌથી વધારે મજા આવશે એને લઈને મેં એક Instagram રીલ પણ બનાવેલી છે. IPL ની ફાઇનલ મેચમાં ક્લોઝિંગ સેરેમની પણ થવાની છે અને સમાચાર એવા પણ છે કે આપણા ભારતીય દેશના ગૌરવ એવા ત્રણેય પાંખોના વડાને પણ આ મેચ માટે ઇન્વિટેશન આપવામાં આવ્યું છે. યસ, પાકિસ્તાન સામે કરેલા જોરદાર ઓપરેશન સિંદૂર બદલ તેમના સન્માન માટે BCCIએ નેવી, આર્મી અને એરફોર્સ આ ત્રણેય ચીફને ઓફિશિયલી ઇન્વિટેશન આપેલું છે. એટલે ભાઈ ફાઇનલમાં તો માહોલ જોરદાર બનવાનો જ છે. મેં તો ભાઈ ફાઇનલની ટિકિટો બુક કરી લીધી છે. તમે કરી કે નહીં એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બસ તો ધેટ્સ ઇટ ફોર ધીસ પર્ટિક્યુલર વિડિયો. જો તમને વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરી દેજો અને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી શેર કરી દેજો. કોમેન્ટ કરીને ગીવઅવેમાં પાર્ટિસિપેટ કરવાનું બિલકુલ ના ભૂલતા. વિઝન 11 ની લિંક મેં નીચે આપેલી છે તો ફટાફટ ડાઉનલોડ કરીને આજે સાંજે રમાનારી મેચ માટે કોન્ટેસ્ટ ખાસ જોઈન કરી લેજો. બાકી IPL ને લગતા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડિયો દરરોજ આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે આ YouTube ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડિયો સાથે. ત્યાં સુધી આવજો.